અહીંયા ઉપસ્થિત વડીલો, યુવાનો તેમજ અમારા આમ આદમી પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાઓ અને જે બાહુબલી તરીકે જે અત્યારે આપણા સમાજ માટે અને આપણા આખા દાહોદ તથા આપણા આખા મધ્ય ઝોનની અંદર સંગઠન તરીકે શ્રી નરેશભાઈ તથા બાબુભાઈ ડામોર આપણા જિલ્લા પ્રમુખ, આમ આદમી પાર્ટીના એસટીના ઉપાધ્યક્ષ પર્વતભાઈ ડામોર તથા ગોઠી જિલ્લા પંચાયતમાંથી આવેલા સાહેબ તથા ધર્મેન્દ્રભાઈ કલસવા અને દરેક કાર્યકર્તાનું હાર્દિક સ્વાગત કરું છું. જય જવાહર જય કિસાન. આપણે એક નારો બોલાવીશું, પછી થોડી ચર્ચા કરીશું. ભારત માતા કી જય, ભારત માતા કી જય, ઇન્કલાબ જિંદાબાદ. હવે આપણે જ્યારે નવી શરૂઆત કરતા હોઈએ, એક ક્રાંતિની શરૂઆત કરતા હોઈએ, ત્યારે આપણે ઇન્કલાબ શબ્દનો યુઝ કરતા હોઈએ છીએ, એનો વપરાશ કરતા હોઈએ છીએ કે ઇન્કલાબ શબ્દ ક્યારે બોલવાનો. એટલે હવે આપણે આ વખત આમ આદમી પાર્ટી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતથી શરૂઆત કરે છે અને વિધાનસભાની અંદર પણ આપણી સરકાર બદલવા જઈ રહ્યા છે, ત્યારે ઇન્કલાબ શબ્દનો આપણે ઉપયોગ કર્યો. એટલે ખાલી તમને ઇન્કલાબ શબ્દનો જે મહત્વ છે શું છે, કારણ કે આપણે દેશ માટે તો આપણે લડતા આવ્યા છીએ, પણ હવે આપણે દેશ માટે તો આપણે અંગ્રેજો વખતે લડ્યા હતા, આપણા યુવાનો વડીલો લડ્યા હતા, પણ હવે આપણા અસ્તિત્વ માટે આપણે લડવું પડે એવી પરિસ્થિતિ અત્યારની તારીખે થઈ ગઈ છે. આજે ખેડૂત ન્યાય પંચાયતમાં આપણે જ્યારે બેઠા છીએ ત્યારે ખબર છે આપણને માવઠું થયું હતું ને આપણે ડાંગરનો પાકને બહુ મોટું નુકસાન વેઠવું પડ્યું હતું, કપાસને ડાંગરને. અને સરકારે એ વખત કદાચ 10,000 કરોડ રૂપિયાની સહાય ફાળવી હતી, પણ ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે અત્યારે આપણા ખાતામાં કોઈને ભલે સર્વે થયું પણ પૈસા આવ્યા નથી. કે આવ્યા છે? નથી આવ્યા. એટલે આ એક આપણી ન્યાયની લડાઈ છે, આપણા હકની લડાઈ છે. એટલા માટે આ વખત આપણે આમ આદમી પાર્ટીની સાથે રહેવાનું છે. બીજી વસ્તુ કે જ્યારે આપણે ખેડૂત ન્યાય પંચાયતની વાત કરીએ ત્યારે હું થોડુંક એક શિક્ષણનો મુદ્દો લઈશ, કારણ કે આપણો જે સમાજ છે અને આપણો જે વિસ્તાર છે, સમુદાય છે આપણો, એ શિક્ષિત રીતે બહુ પછાત છે. આજે જ મેં મારા ગામની સ્કૂલની વિઝિટ કરી, ત્યાં આજે રવિવાર હતો એટલે છોકરાઓનું ભણતર ના બગડે, પણ સ્કૂલોની પરિસ્થિતિ એવી છે કે ખંડિત હાલતમાં છે. તમારે કદાચ અમારા આવતામાં અહીંયા સ્કૂલ વચ્ચે દેખાય હતી, એમાં પણ પરિસ્થિતિ તો એટલી લાગતી નથી કે સારી સ્કૂલ હોય. એટલે એક આપણી આ ફરજ પણ બને છે કે આપણે ગામવાસી તરીકે આપણે જ્યારે બાળકોનું શિક્ષણ